અને આજે છે ગુજરાતનો સ્થાપના દિવસ અને જેની ઉજવણી રાજ્ય કક્ષાની પંચમહાલના ગોધરામાં થઈ રહી છે। ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચી ચૂક્યા છે। ગુજરાત ગૌરવ દિવસ પર પંચમહાલ જિલ્લાને તેઓ કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપવાના છે। વિવિધ 86 વિકાસના કામોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજનનું પણ આજે આયોજન છે। ગોધરાના એસઆરપી ગ્રાઉન્ડ ખાતે નવપલ્લવિત ગુજરાત સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આજે આયોજન છે। પોલીસ મહાનિરીક્ષકની કચેરીનું લોકાર્પણ કરાશે। મુખ્યમંત્રી ગુજરાત પોલીસ એક્સપો 2025 અંતર્ગત યોજાયેલા શસ્ત્ર પ્રદર્શનની પણ મુલાકાત કરવાના છે। આ સાથે રામદરબાર મંદિર ખાતે, છબનપુર ખાતે વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ, ઈ-ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે। આ સાથે મુખ્યમંત્રી પંચામૃત ડેરી ખાતે દૂધ બનાવટના પ્રોસેસિંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત તેમજ વિઝિટર ગેલેરીની મુલાકાત લેશે। ગૌશોર્ટ સેકન્ડ સોર્ટેડ સિમેન્ટ ટેકનોલોજીના મશીનનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન પણ કરવામાં આવશે। તો આજનો દિવસ ખાસ છે કારણ કે આજે આપણા ગુજરાતનો સ્થાપના દિવસ છે। આજે ગુજરાતના 65મા સ્થાપના દિવસની ગોધરા ખાતે ઉજવણી થઈ રહી છે કે જ્યાં 650 જેટલા કરોડના કામોના ખાતમુહૂર્ત, લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી કરશે અને ગોધરા અને ગુજરાતને આ ભેટ જે છે તેઓ આપશે। આ કાર્યક્રમને લઈને G24 કલાક જે ગોધરા ખાતે આવી પહોંચ્યું છે અને અહીંયા જોઈ શકાય છે આ જે કચેરી પોલીસ મહાનિરીક્ષકની કચેરી જે પંચમહાલ ગોધરાની છે તેનું પણ અહીંયા લોકાર્પણ જે છે તે રાજ્યના મુખ્યમંત્રી જે છે કરવાના છે, જેને લઈને આ કચેરી ખાતે આ તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે। અને જે પ્રકારે આ 65મા ગુજરાત સ્થાપના દિવસ કે જે ગુજરાત ગૌરવ દિવસ 2025 તરીકે એક ઉત્સવના માહોલ જેવી રીતે મનાવવામાં આવી રહ્યો છે કે જ્યાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન જે ગોધરા ખાતે કરવામાં આવ્યું છે, જેમાં રામ દરબાર મંદિર પાસે ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્તનો કાર્યક્રમનું આયોજન છે। તેની સાથે સાથે અલગ અલગ કાર્યક્રમનું આયોજન છે, જેમાં પંચામૃત ડેરી ખાતે જે દૂધ બનાવટની પ્રોસેસિંગના પ્લાન્ટનું જે ખાતમુહૂર્ત છે, તે બાદ રૂબામીન જે કંપની જે છે જેમાં લિથિયમ આયન બેટરી રિસાયકલ પ્લાન્ટનું જે છે ઉદ્ઘાટનનું આયોજન કરવામાં આવ્યું છે। અને સાથે જે રામ દરબારનો કાર્યક્રમ છે તેની સાથે સાથે પોલીસ શસ્ત્ર પ્રદર્શનની પણ તેઓ મુલાકાત લેશે મુખ્યમંત્રીશ્રી, જેમની સાથે રાજ્યપાલ અને અન્ય જે મહાનુભાવો, મંત્રીઓ, નેતાઓ પણ હાજર રહેશે। અને સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ અને એક પરેડમાં પણ મુખ્યમંત્રી હાજરી આપવાના છે। અને જે પ્રકારે અહીંયા આ કાર્યક્રમનું આયોજન છે કે જ્યાં 650 કરોડના કામના જે લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્તને અલગ અલગ કાર્યક્રમો છે, તેમાં માર્ગ મકાન વિભાગ, પંચાયત, આદિજાતિ વિભાગ, શિક્ષણ વિભાગ, બાગાયત વિભાગ, પશુપાલન વિભાગ, આરટીઓ વિભાગ અને નગરપાલિકા જેવા વિવિધ વિભાગોના કામોનો સમાવેશ થાય છે। એટલે કે આજના દિવસે આ મોટો કાર્યક્રમ જે રાજ્ય કક્ષાનો જે છે તે ગોધરા ખાતે યોજાયો છે અને ત્યાં મોટી ભેટ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા આ ગોધરાવાસીઓ અને ગુજરાતવાસીઓને આપવામાં આવી રહી છે, જેની તમામ તૈયારીઓ અહીંયા કરી દેવામાં આવી છે અને રાહ જોવાઈ રહી છે મુખ્યમંત્રીના અહીંયા આવવાની કે જે બાદ આ કાર્યક્રમની શરૂઆત થશે અને આ તમામ કામો અહીંયા ખુલ્લા મૂકીને લોકોને સૌથી મોટી ભેટ આ ગોધરાવાસી અને ગુજરાતવાસીઓને મળશે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, ગોધરા, પંચમહાલ।